નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ અને બધાનું આ વર્ષ એકદમ સારું અને ફર્સ્ટ ક્લાસ જાય એવી પ્રાર્થના. તો આજે આપણે ધોરણ 6 માં ગુજરાતીમાં જે આપણે ગયા સેમેસ્ટરમાં દિવાળી પહેલા આપણે 9 ચેપ્ટર ભણી ચૂક્યા હતા. હવે ત્યાંથી આપણે આજે 10મા ચેપ્ટરમાં સેમેસ્ટર 2 માં 10મા ચેપ્ટરમાં આપણે આગળ વધીશું. તો 10મું ચેપ્ટર છે એ લોકગીત છે. 10મું ચેપ્ટર છે લોકગીત છે અને એનું નામ છે આલા લીલા વાસણિયા. આલા લીલા, આલુ એટલે આછી ભીનાશ ધરાવતું, લીલું એટલે લીલું, આછું લીલી આછી ભીનાશ ધરાવતું લીલું, વાસળિયા એટલે વાસ એને કહીએ. તો આજે 10મું ચેપ્ટર છે જે આલા લીલા વાસળિયા. તો પેલા આપણે થોડું એના વિશે જાણી લઈએ કે આ લોકગીત છે. મેં પેલા વાત કરી કે આ એક લોકગીત છે અને લોકગીત એ લોક સમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. આ જે લોકગીત છે એની અંદર જે લોક સમૂહ દ્વારા જે રચવામાં આવ્યું છે, જે પરંપરાથી જે લોકગીતમાં ગવાતું ચાલ્યું આવે છે, એ લોકગીત જે ગાઈ શકાય એવું હોય છે અને એને એ નાના મોટા સૌને આનંદ આપે છે. અને આ લોકગીતમાં એ પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિને રજૂ કરવામાં આવી છે. તો આ આલા લીલા વાસળિયા એ આપણે આજે જોશું. તો અહીં આપણી સામે એક ભગવાન કૃષ્ણનો એક બંસરી બજાવતા હોય પિક્ચર યાની કે ફોટો આપણી સામે રજૂ કરવામાં આવ્યો છે. બાજુમાં વાસ છે, વરસાદ આવી રહ્યો એવું દેખાડી રહ્યા છે. એ આપણી સામે એક આ પિક્ચર રજૂ કરવામાં. અહીં આપણી તમારી પાઠ્યપુસ્તક ધોરણ 6 ની સેમેસ્ટર 2 ની જે પાઠ્યપુસ્તક છે ગુજરાતીની, એમાં તમે જોશો તો તમને ચેપ્ટર નંબર 10માં સેમેસ્ટરમાં બીજામાં તમને જોવા મળશે. અને આ ફોટો પર તમને એમાં જે પિક્ચર જોવા મળશે. તો હવે આપણે આ લોકગીતમાં આગળ વધીએ. પેલા આપણે લોકગીતનું ગાન કરીશું અને પછી એનો આપણે પંક્તિબદ્ધ આપણે એનો અર્થ જાણીશું. આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. આલા લીલા વાસળિયા રે વઢાવું. અહીં કહેવામાં આવ્યું કે આલા લીલા, આલુ યાની આપણે શબ્દાર્થ પણ સાથે જોતા જઈએ. આલુ અથવા એટલે આછી ભીનાશ ધરાવતું, આછી ભીનાશ ધરાવતું એટલે આલુ. અને લીલું એટલે આપણે જાણીએ છીએ લીલું, એ સુકાયું ન હોય એવું લીલું એકદમ. એ આ
આછી વિનાશ ધરાવતું લીલું લીલું લીલી વાસળિયા, આ વાસ ને હું વઢાવું રે લોલ, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. હું જે એ આછી વિનાશ ધરાવતું જે લીલું વાસ છે એને હું વઢાવું, એને હું કપાવું, અને પછી એના દ્વારા હું પ્રભુજીની વાસળી બનાવડા ઉતરાવું, યાની કે હું પ્રભુજીની વાસળી હું એમાંથી ઉતારાવું એટલે કે બનાવડાવું. આલા લીલા વાસળી યારે વઢાવું. આગળ વાસળી એ કાંઈ હંસ પોપટ ને મોર, વાસળી વગાડે રે પ્રભુજ વગાડે રે નંદજીનો લાડકો રે નો. વાસળી એ કાંઈ હંસ પોપટ ને મોર, વાસળી વગાડે રે પ્રભુજીનો લાડકો રે લોલ. કે આ વાસળી આ વાસમાંથી બનાવેલી વાસળી, બંસરી જેને આપણે કહીએ, એ વાસળી હંસ પોપટ અને મોર એ વાસળી ઉપર આપણે જે ચિત્ર જોયું હતું એમાં આપણે જોયું છે કે ભગવાન કૃષ્ણની ઉપર જે વાસળી છે બંસરી છે એની ઉપર પોપટ મોર ચકલીઓ આવું બધું બેઠેલું છે. તો અહીં એનો ભાવ આ પિક્ચરનો આ ફોટાનો ભાવ અહીં રજૂ કરવામાં આવ્યો છે કે વાસળીની ઉપર હંસ પોપટ અને મોર બેઠેલા રે, વાસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આ જે વાસળી આ બંસરી છે, આ વાંસમાંથી બનાવેલી વાસળી છે, નંદજીનો નંદ બાવાનો લાડકો, નંદ બાવા અને મા યશોદાનો લાડકો એટલે કે કોણ? ભગવાન કૃષ્ણ. એ આ વાસળી વગાડે છે. આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. આજે આછી વિનાશ ધરાવતા લીલા હું વાસને વઢાવું અને એમાંથી પ્રભુજીની હું વાસળી ઉતરાવું એટલે કે વાસળી એમાંથી હું બનાવું. વઢાવું એટલે કે કપાવું. એ જે વાસ હોય એ કપાવીને એમાંથી હું વાઢવું જેને કહીએ આપણે, એમાંથી હું પ્રભુજીની હું વાસળી બનાવડાવું. હવે આગળ વધીએ કે કહેવામાં આવ્યું કે વાસળી એ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠે ને અંગૂઠીમાં હીરેલા રે લોલ. કે આ જે વાસળી છે એમાં ફૂમતા યાની કે આ દોરામાંથી જે ફૂમતા ફૂલ જેવા જે આકારમાં અથવા એક ડિઝાઇન કરીને જે બનાવેલા હોય, આપણે ચિત્રની અંદર પણ જોયું હતું કે જે નીચે અહીં આપણે જોઈએ છીએ આ જે ફૂમતા છે એ ફૂમતા એ લટકે છે ચાર, કે આ જે ફૂમતા છે એ લટકે છે ચાર, અને આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રહેલો. જે આ આંગળીઓ છે એ આંગળીએ એ અહીં જે ભગવાન કૃષ્ણ ભગવાનની જે આંગળીઓ છે એ આંગળીમાં અંગૂઠી છે, જે એમની આંગળીની ઉપર આંગળીમાં જે અંગૂઠીઓ છે ને એ અંગૂઠીમાં જે એમણે રિંગ આપણે જેને વીંટી કહીએ, એ વીંટી જે ભગવાને જે આંગળીઓમાં પહેરી છે એ એની અંદર એ અંગૂઠીમાં એ વીંટીમાં હીરલા જડેલા છે. એવું એ વર્ણન કરવામાં આવ્યું છે કે વાસળી ફૂમતા લટકે ચાર, એ જે ભગવાનની વાસળી છે એની અંદર જે ચાર ફૂમતાઓ લટકે છે એ ફૂમતાઓ અને લટકે છે એ ચાર ફૂમતાઓ લટકે છે. અને એ પછી આગળ વર્ણન કરતા કહે છે કે એ આંગળીમાં જે અંગૂઠી છે એ અંગૂઠીમાં ભગવાન ને જે આંગળીઓમાં જે અંગૂઠી પહેરેલી છે ભગવાને પહેરેલી અંગૂઠીમાં એ અંગૂઠીમાં જે હીરલા
જળલા રે લોરે, હીરલા રે લોલ, આલા લીલા વાસળલા વાસળિયા વઢાવું, આવ્યા આવ્યા ઓતરા દસના મેહે, અહીંયા કીધું કે આવ્યા આવ્યા ઓતરા દસના મેહે. ઓતરા દસ એટલે ઉત્તર દિશા, ઉત્તરા દસ એટલે ઉત્તર દિશા, ઉત્તરા દસ એટલે ઉત્તર દિશા. મેહ એટલે મેઘ, વરસાદ જેને આપણે કહીએ કે આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, કે ઉત્તર દિશાના, ઉત્તર ઓતરા દસ એટલે ઉત્તર દિશામાંથી મેઘ એટલે કે વરસાદ આવી રહ્યો છે. આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, કે ઉત્તર દિશાના વરસાદ મેઘ આવી રહ્યા છે. પાંદડા પાંદરડા ખેતરડા રે હરિકેરા છલી વળી આરે લોલ, કે આ બધા જ પાંદડાઓ. છલી વળવું એટલે શું? અહીંયા આપણે શબ્દ આવ્યો પાંદરડા ખેતરડા રે હરિકેરા છલી વળી આરે લોલ. છલી વળવા, છલી વળવું એટલે ઉછળી ઉઠવું અથવા ઉભરાઈ જવું. આપણે જોઈએ ઉછળી ઉઠવું અથવા ઉભરાઈ જવું. કે જે પાંદડાઓ છે, જે પાંદડાઓ અને ખેતરો એ હરિકેરા છલી વળી આરેલો, એટલે જે આ વરસાદ દ્વારા આ ઉત્તર દિશના ઉત્તર દસના એટલે કે જે ઉત્તર દિશામાંથી જે મેઘમહેર થઈ રહી છે, વરસાદ થઈ રહ્યો છે, એમાં જે પાંદડાઓ ખેતરો એ હરિકેરા છલી વળી આરેલો, એ હરિના નાદથી, એ હરિ દ્વારા એ ઉછળી રહ્યા છે, ઉભરાઈ રહ્યા છે રે, કે આલા લીલા વાસળિયા વઢાવું. આ આછા ભીનાશ ધરાવતું લીલા વાસ દ્વારા એ વઢાવી, એ કપાળીમાંથી ભગવાન હરિની હું વાસળી બંસરી બનાવું. આગળ જોઈએ કે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મૂળ. ખેતરીએ એટલે કે ખેતરમાં કાંઈ ઝૂલી રહ્યા છે, એકદમ ઝૂલી. મોલ એટલે પાક, મોલ એટલે પાક, કે આ ખેતરની અંદર જે આ પાક છે એ એકદમ ઝૂલી રહ્યા છે. આપણે કોઈ પણ ખેતરની અંદર જઈએ તો પાક આપણે જે ઉગાવેલું હોય ખેડૂત, એ આપણે જોઈએ છીએ. જે પાક ઉગાવેલો હોય એ જોઈએ છીએ, તો પવન આવે અથવા એમ પવન એકદમ આવે તો આપણે જોઈએ છીએ કે એકદમ ઝૂલી રહ્યા હોય, એટલે આમથી આમે ઝૂલી રહ્યા હોય છે. એટલે એ પણ કહેવામાં આવ્યું છે કે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ. ખેતરની અંદર આ મોલ, આ પાક છે ઝૂલી રહ્યો છે. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ, કે હરેક મોલમાં યાની કે હરેક પાકમાં મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. મોતીડા એટલે અહીં મોતી જેવા ડુંડા, એવો અર્થ અહીં છે. મોતીડા એટલે અહીં મોતી જેવા ડુંડા. મોતી જેવા ડુંડા, કે હરેક મોલની ઉપર મોલે મોલે પ્રભુજીએ મોતીડા ગૂંથી દીધા, એટલે કે અહીં ડુંડા એમણે ગૂંથી દીધા છે. આલા લીલા વાસળિયા વઢાવું.
એને ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ, કે આ હું આછા વિનાશ ધરાવતું લીલું વાસ ને હું વઢાવું અને એમાંથી હું પ્રભુજીની વાસળી એ બનાવડાવું, ઉતરાવું. આલા લીલા વાસળિયા વઢાવું રે. આ આપણે કાવ્ય આલા લીલા વાસળિયા વઢાવું એ આપણે જોયું. હવે આમાં હવે આપણે હોમવર્ક તમારે જે ફેરબુકમાં શું શું લખવાનું છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. અહીં આપણે શબ્દ સમજૂતી આપી છે, એટલે કે ટિપ્પણી, જેને શબ્દાર્થ કહીએ. આલુ એટલે કે આછી વિનાશ ધરાવતું. ઓતરા 10 એટલે ઉત્તર દિશા, એ આપણે જોયું હતું કાવ્યની અંદર, લોકગીતની અંદર. છલી વળવું એટલે ઉછળી ઉઠવું અથવા ઉભરાઈ જવું. મોલ એટલે પાક. મોતીડા એટલે મોતી જેવા ડુંડા. આ તમારે તમારી ફેરબુકમાં આ લખવાનું રહેશે. આ શબ્દ સમજૂતી બધાએ ફરજિયાત લખવાની રહેશે. અને આજે શબ્દ સમજૂતી એ બધાએ ફરજિયાત લખવાની રહેશે. હવે આવી ભાષા સજ્જતા, એની અંદર કહેવામાં આવ્યું કે લોક સાહિત્ય એ લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે. પરંપરાથી લોકોમાં કહેવાતું એ ગવાતું ચાલ્યું આવે છે. અને સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ અને મીઠી હલક જેવા આગળ તરી આવતા લક્ષણો છે. અને લોક સંસ્કૃતિની વાત આમાંથી મળી રહે છે. આ લોકગીત અવારનવાર રેડિયો, ટીવી પરથી પ્રસારિત થાય છે. એમાં કૃષ્ણ ભક્તિ છે, સાથોસાથ પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે પણ ઓછા શબ્દોમાં ભાવસભર વાણીમાં રજૂ થયું છે. આ તમારે લખવાનું નથી, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે ખાલી. હવે અભ્યાસ, અભ્યાસની અંદર વૈકલ્પિક ખાલી જગ્યાઓ એ બંને તમારે તમારી ફેરબુકમાં એ લખવાની રહેશે. આ બંને ખાલી જગ્યાઓ તમારે તમારી ફેરબુકમાં લખવાની રહેશે. હવે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની વાત આવી તો નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં આપો. એ જે 5 પ્રશ્નો છે એ તમારે 5 તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. 5 લખવાના છે, કે છોડવાનો નથી. અને હવે સ્વાધ્યાય, સ્વાધ્યાય પણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એ પણ તમારે 3 તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને પછી પ્રશ્ન 2 આવ્યો કે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. એમાં તમને હું જે ટીક કરાવું એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. તો એમાં વાસણી વાદકોના નામ શોધીને લખો, એ તમારે લખવાનું નથી. બીજો, વાંસળી કેવી રીતે વાગતી હશે. પછી વાંસળી જેમ ફૂંક કે હવાથી વાગતા વાદ્યોના નામ લખો. વાંસળીની જેવી રીતે ફૂંક કે હવાથી કયા વાદ્યો વાગતા હોય છે, એટલે કે ફૂંક અથવા હવાથી વાગે, એના નામ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને તમારા વિસ્તારમાં આવા વાદકોના નામ લખો, એ પણ તમારે લખવાનો છે. તમારા વિસ્તાર, તમે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં આવા વાદકો તમે ક્યાંય જોયા હોય કે જે હવા અને ફૂંકથી વાગતા હોય, તો તમારે એના નામ તમારે લખવાના રહેશે. અને 5મું છે, અન્ય વાદ્યોના નામ લખી તેના પ્રસિદ્ધ વાદકોના નામ લખો.
શ્રી કૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દ શોધીને લખો. છઠ્ઠું તમારે લખવાનું છે, પાંચમું પણ લખવાનું નથી. બીજું, ત્રીજું, ચોથું અને છઠ્ઠું એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને પછી ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દ શોધો, યોગ્ય શબ્દ લખો. આંગળી તો કે અંગૂઠી, જે આપણે કાલ લોકગીતની અંદર જોયું હતું. એવી જ રીતે તમારે કાન, હાથ, ડોક, નાક, પગ અને કેળ, આ જે ઉદાહરણ મુજબ આંગળની અંદર શું શોભે તો કે અંગૂઠી. કાનની અંદર શું શોભે એ તમારે લખવાનું. હાથની અંદર શું શોભે, ડોકની અંદર શું શોભે, નાકની અંદર શું શોભે, નથડી. હું તમને કહી દઉં છું. એ પગની અંદર શું શોભે અને કેળની અંદર શું શોભે, કંદોરો. આવી રીતે તમારે તમારી ફેરબુકમાં એ આ 6 તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. હવે પ્રશ્ન ચોથો અને પાંચમો એ બંને પૂરેપૂરા આખા તમારે લખવાના છે. એમાં ચોથો પ્રશ્ન છે, નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. ઉત્તર, વરસાદ, દિશા, ખેતર, પાક અને પ્રભુ. એ જે આપણે આ લોકગીત જોયું એની અંદર જે શબ્દો વાપરવામાં આવ્યા હોય એ શબ્દ તમારે લખવાના છે. ઉત્તરની અંદર આપણે જોયું હતું. પછી વરસાદ એ ઓતરા, ઉત્તર માટે આપણે શબ્દ અહીં જોયો હતો ઓતરા. વરસાદ માટે આપણે જોયો હતો મેઘ. દિશા, દિશા માટે હતો દશા, ઓતરા દશના. ખેતર તો ખેતર માટે પણ આપણે શબ્દ જોયો હતો. એ શબ્દ હતો ખેતરીએ. પાક એટલે મોલ અને પ્રભુ એટલે પ્રભુજી. એવા શબ્દો તમારે એ ગીતમાં જે વાપરવામાં આવે તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને પાંચમો શબ્દ, નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખવાનો છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. આલા લીલા વાસલિયા વઢાવું. આ અર્થનો, આ પંક્તિનો અર્થ તમારે તમારા શબ્દોમાં ફેરબુકમાં તમારા શબ્દોમાં લખવાનું છે. આ તમારું હોમવર્ક આપણે તમારે તમારી ફેરબુકમાં ગુજરાતીની 6ઠ્ઠા ધોરણની ફેરબુકમાં તમારે હોમવર્ક લખવાનું રહેશે. આ આપણે પ્રથમ લોકગીત એ આપણે અહીં 10મું ચેપ્ટર આપણે અહીં પૂર્ણ કર્યું.